હાલો મિત્રો તમે બધા મજામાં છો બોલ. અશ્વિન તો હજી કન્ફ્યુઝ કરે છે કે આજ ખેંચવી કે કાલ, અને હું તો ખેંચવા જ મળી. બોલું માં બેઠી કોઈ દી મારા પપ્પા કાલે ઓલું મોટું બોલું લાવવાના છે. હેલો ફ્રેન્ડ, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને આપણે પણ મજામાં છીએ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં. બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ, કારણ કે મારા પપ્પાએ સવારમાં કીધું કે આપણે છે ને ડુંગળી કે બોજરાઈ નાખીએ અને ભાવ એના થોડાક ઘરે જવા દેવાની છે ડુંગળીને. ભાવ થોડાક વધ્યા છે, તમને બધાને ખબર છે. હવે ડુંગળીમાં આપણે આટો મારીએ, ડુંગળી કવડી થઈ છે, પછી આપણે ડિસાઈડ કરવાનું છે કે તો શું છે મોટી મોટી જે હોય ને એને આપણે વીણીને કાઢી નાખવાની છે. બધી તો નીકળે એમ નથી, થોડી ઘણી નાની છે, એટલે હવે આપણે આટો મારીએ ને જોઈએ કવડીક થઈ છે. ધીમે ધીમે હો, પડતી નહીં. પડું તો નહીં, પણ ડુંગળી છે તો એકદમ મસ્ત. હવે આપણને તો ગમી છે, પણ બપ્પા કેતો થાય. આવડી એવડી ડુંગળી છે, તમને બતાવું. જો આમાં જે ઘણી નાની છે, અને વલપન સાઈડ છે ને એની પાસે મોટી છે. હવે એની પાસે આપણે જોઈએ. આ બાજુ છે ને આ ઉપરની આકડી છે ને એ થોડીક નાની છે, ને આ બાજુ જે નીચેની આકડી છે ને ત્યાં વસાય ધોયો પાડેલો છે. ને આની પાસે એક આકડી અને એક આ આકડી, બે અલગ અલગ આકડી પાડી છે. અને આમાં જો આમાં ડુંગળી ઘણી બધી મોટી થઈ ગઈ છે. તમને કદાચ ને વિડીયોમાં નાની નાની લાગતી હોય, પણ જો આ ડુંગળી જો સાઈઝ ઘણી બધી મોટી થઈ ગઈ. વસાય પાછું છે ને આ ઉપલી જે આકડી છે ને એમાં ઝીણું છે, અને આ આકડીમાં ઘણું બધું મોટું થઈ ગયેલું છે. હવે અમારા પપ્પા આવે, જે આવવાના છે એ છે હમણાં વાડીએ આવે ને પછી ડિસાઈડ કરે તો કાલે આપણે હવે છે ને દાળિયા કરી નાખવાના થાય છે. જોઈએ હવે શું થાય એમ. આ ડુંગળીની સાઈઝ જો તમે કવડી છે. ગાય આપણે કન્ફ્યુઝનમાં છે કે કાઢવી કે ન કાઢવી, અને તમે કદાચ ને કોઈને અનુભવ હોય તો કહેજો આ વસ્તુ કે શું કરવું જોઈએ એમ. આમાં ગાયને કાઢી હોય ને તો 50% ડુંગળી નીકળે એમ છે, અને બાકીનું 50% જે ઝીણું છે. અને બધું જો હારે કાઢવા જાય તો હજી 1 મહિના જેવો ટાઈમ વયો જાય એવું છે. અને આપણે ખેર પણ વહી જાય, અને ખેર પછી કદાચ ને ડુંગળીના ભાવ રહે ન રહે એ પણ આપણને એક પ્રોબ્લેમ છે. તમે કમેન્ટમાં કહેજો તમારો શું અભિપ્રાય છે એમ. બાકી દક્ષાને આપણે એનો અભિપ્રાય પૂછીએ, એ શું કહેવા માંગે છે. શું કહેશો? મને તો કંટાળો આવે. હે કંટાળો આવે એમાંથી ઓલી કરવી ને આપણે છે ગાળવી પડે કે નહીં, એવી રીતના અહીંથી ખેહીને પછી પાછી આમ બહાર લઈ જવી પડે લોદર હોતી, અને પછી ત્યાં બેઠા બેઠા મોળાય એમ થાય. એમાં દાળિયા વધી જાય એમ થાય. દાડિયા વધી જાય એ વાત સાચી. આમાંથી બધું ખેઈને પણ જવા. તમારે બે વસ્તુ એમ નહીં, તમારે ભાવ જોતો હોય તો મહેનત કરવી પડે. બે થાય એવું તો નકર દડા એકદમ મસ્ત થઈ ગયા છે, અને 15 દિવસ ઊભી રાખી હોય તો આ નાની છે એ મોટી થઈ જાય. પણ 15 દિવસ પછી ભાવ તૂટી ગયા તો હા એમ તો હા, અમે અમારી મહેનત વહી જાય ને એટલા માટે અમે ગાળીને ઉપાડવાની છે. હવે કાલે તો લગભગ હવે શું ખબર શું કરે એ બધા ઘરના. અમારા મોટા સાહેબને અમે વાડીએ જોડે લાવ્યા છે, એ પણ તમને 2 શબ્દ કહેશે. શું કહેવા માંગો માનું બેન? બોલો. મારે તમારે રેડિયો બોલવો છે. બોલો. બોલું? હા. હાલો મિત્રો તમે બધા મજામાં છો બોલે. હું બધા મજામાં. તો તમારા રેડિયાને ગમતા હોય તો લાઈક શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટાટા. થેન્ક યુ માનું. પણ આ વા કેમ એમ છે માનું? હે કરાવ્યા જ છે કેમ માનું? પણ મારા બા માસોરવા જોવે ને. હે નથી વા દેતા. બા માસોરવા જોવે ને મને. એવું નથી, એને બાલ મંદિર ગાયક નહીં ત્યારે એને સોટલી લીધી હતી, અને અત્યારે સોટલીમાંથી રબર કાઢી નાખ્યું, તે હનીસિંગ જેખા વાળ થઈ ગયા એના. તો મિત્રો અશ્વિન તો હજી કન્ફ્યુઝ કરે છે કે આજ ખેંચવી કે કાલ, અને હું તો ખેંચવા જ મળી. હવે ખેંચવી તો આપણે, અને આપણે મહેનત કરી તો ખોટી કોઈની રાહ જોવી, એટલા માટે હું છે દડા ખેંચવા મળી. થોડી ડુંગળી છે કા? અરે આ તો તોય નાની છે હજી તો આમ જો આઈસ પકડતો ભાઈ. અવડા દડા છે, અવડા. તો જાતા હતા ઘરે, તે મને એમ થયું કે સાંજે હું શાક કરશું. તે મને એમ થયું હાલને ભાજી લેતી જાવ, સાંજે કરી નાખશું ભાજી મસ્ત મજાની, લહણ બહણ નાખી. મેથી પણ કેવી થઈ જો એક જ સરસ નંબર છે. મજાની. પણ આયુષ ને માનું ને બધા ખેહાવા મળ્યા જોવો તો. મેથાના 1 નંબર થા હો. ખાવા છે? વાહ. હે ખાવા છે? કાકા તમારે ખાવા છે? હા. તો લાડ બટા ખવડાવી દઉં. માનું કરશે આ સાંજે. તો તમે બધા સબસ્ક્રાઇબર ને કે ખરું ખાવા આવજો એમ. હા, મેથા ખાવા તમે બધા વી આવજો. અમારે માનું બનાવશે. માનું વિમાન આવ્યું. હા જો જાય ઉપર, જો જાય ભાઈ.
હે બલૂન સાટું હોય કાકા ખબર તું બેઠેલી કોઈ દી બલૂનમાં બેઠી કોઈ દી મારા પપ્પા કાલે ઓલું મોટું બલૂન લાવવાના છે હે હા હવે હું દૂધી ઉતારે ના ના ખાલી શું કવડી થઈ એમ નાની છે જો અહીંયા એક મોટી છે બાકી તો નાની છે માનું તારી આમ જો ઓલા ખેડો સામે જો હું ભાજી ખાઈને લઈ તો ભાજી ખેડ દેખાય હા કૂવામાં પાણી કેટલું છે જોઈ લઈ ઓ કબૂતર ઉડીને ગયા પાણી તો હાવ ઉપર છે જોઈ લો ગાઈસ એ કાકા હા આ ગેરમાન લેડ વસે તો તમને કવડી સાસે યારું બોલતા હરતો લેડો તને કવડી દા માનું ભાઈ આખો કૂવો ફિરામ જો તાજો તેલ છે ખામ જો પાણી હાવ ઉપર હા કાકા અમાર માનવાળા મજા આવી ગઈ છે તમને રમત ન કરે આવ દે બોલે ને એટલે નાખી દેવી છે માનું ને તો ગાઈસ વાડીમાં ફરતા આટા મારી લીધા છે અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ હવે ઘરે તો ગાઈસ ઘરે પહોંચી ગયા ને અમારે માનું બેને જો મેથી કેટલી માનું મેથી જ બતાય ગોદડા કેમ જોયો છે કોના છે ઈ મમ્મી ના છે એટલે હું એમ જાઉં છું કાલ મેં આ ધોયું હરખાઈ તો ધોયું છે ને એમ સફેદ ગોદડું કાલ ધોયું પપ્પાનું તારા બધા ક્યાં નાખેલા છે હું ગોદડા એ તો શેટીમાં પડ્યા હા એ તો હાસવાના હોય ના રે ના એવું કઈ ન હોય ઈ તો છે એટલે ને કર દેવા જ પડે ને મમ્મીના લાડ છે ખૂટે એમ જ નથી હજી એ જ નકર આમથી મને ખબર હતી કે તમે છે ને કાઢવા નહીં એમને શું છે એના હાસીને રાખે ને એના સાસુમાનું જે હોય ને એ વસ્તુ જ બગાડે પેલે હોય ને બધી એમ જ હોય હો હા એવું ન હોય તો મમ્મીએ કીધું કે અત્યારે આસી વાપરો ને ખોટા નવા હું ને બગાડો મહેમાન આવે ત્યારે કામ આવે એટલે મૂક્યા ના કઈ અમથાની શોખ ના લ્યો હા શોખ ના નહીં એમ તો તો હાસવીને હોલે મેં ક્યાં કહેતો મને ઈ મહેમાન આવે એટલે અત્યારે તો છે ગોદરા બાલ્કની પાસે છે ને વસ્તુ કાંક નાખેલી છે બચ્ચા જાય છે લેવા હું નાખ્યું હોય એ તો એને ખબર મને તો કાંઈ ખબર છે નહીં હું ને આ ભારતી છે ને પડખેમાં પાડોશી એને બોલાવા આવી છે અહીંયા? આમ છે ને ત્યાં આમ છે ને સકલી કેટલું મસ્ત સાડી કરે આપણે એવું બનાવવું છે કા કૃષ્ણ નથી ઘરે નથી જાઉં કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેવી મસ્ત બનાવી સરસ છે બાલ્કની તો બતાવવા માંગ પારે જો અમારે છે ને આ ધાબામાં એટલી જ બાલ્કની વધી રાજી નથી વધી આ વંડી પાય ઉપર પાર કરીને એમાં ઓલા વાસા કાઢેલા ઓલા શું કહેવાય કઈક આપણે એઠે આપણે થાબાનું ઓલું કાઢેલું છે ને એને શું કહેવાય મને નથી ખબર હા એવું કંઈક કાઢેલું છે એટલે એની માથે તો રૂમ ન આવે એટલે થોડીક અંદર રાખીને આ સાલી પડી રહે નકર કાંઈ મૂકવાની નથી આ કાંઈ કામ આવે એમ નથી આ બારી છે ને આપણે કાફની નખાવાની હતી પણ આ બરાબર બેઠી નહીં એમ થયું ને અહીં ન હાલે નકર આ ઓલી કાળી બ્લેક બારી નથી આવતી હમણાં ફેશન છે નહીં હા આમ કહેવાની આવે એ નખાઈ હોય તો સરસ લાગે અહીં ઉપર હા જો હશે ને આ યાદ આવી ગયું સઝુ કહેવાય સજુ સઝુ એ કાઢેલું આજ પણ સાહેબ નીચેથી કાઢેલું છે જવા સઝુ કાઢેલું છે સઝુ ઉપર રૂમ ન આવે નકર પડી જાય બધું હેઠું હાલો તો હવે ડૂબી ખેવાનું શું થયું આશી પપ્પાને પૂછ્યું એટલે હું થોડી પૂછું તમે ન પૂછો મમ્મીને ત્યાં વાત કરી મમ્મી સામે બેઠા પૂછ લે એમ તમે પપ્પાને વાત કરી પપ્પાએ મને કીધું હમણાં નથી કાઢવી કે થોડાક દિવસો જવા દઈએ અને આ મોરસ્યું પાઈ દઈએ એટલે કે બધી મીડિયમ સાઇઝમાં થઈ જાય એમ કે એકદમ રેડી હે પછી 600 રૂપિયા ભાવ લઈ લેવી ને એકદમ રેડી થઈ જાય પછી અને પછી જઈ ક્યાંક ફરવાનું દઉં કેવું જ નથી સબસ્ક્રાઈબર ક્યાં કે આ ખોટા છે એમ એ તો આપણા જે નસીબમાં હશે એ ભાવ આવશે એટલે તમને ખબર પડી જ જાય સારું હાલો તો હવે આપણે અહીં વિડીયો કરીએ પૂરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે કાલે મળશું કાંઈક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય